વર્ડ છે ગુજરાતી એટલે ઇંગ્લિશ એવું થાય સેન્સ ઓફ યુનિટી એન્ડ કમિટમેન્ટ ટુ અચીવિંગ કોમન ગોલ, એટલે કે ટીમ સ્પિરિટની ભાવના. બરાબર છે. આ કંપની મારી છે એવી ભાવના કંપનીમાં મેન્ટેન રહી, કોમન સ્પિરિટ હોવી જોઈએ, જે ઉત્સાહ પ્રેરણા આપે, સમર્પણ અને સ્ટ્રોંગ માન સન્માનની ગ્રુપ પ્રત્યે ભાવના ડેવલપ કરે, એટલે કે બધા એક સાથે મળીને કામ કરે, પરફોર્મન્સ બતાવે, ટીમમાં યુનિટી અને હાર્મની. એટલે એમાં એક મહત્વનું વાક્ય છે એ છે કે ગમે ત્યારે આ મેં કર્યું, આ તો મેં આખી સીટ બનાવી નાખી, આ તો મેં જોબ કરી નાખ્યો, આ તો હું સેલ લઈ આવ્યો, એવું નહીં કહેવું. આ આપણે કર્યું, આપણે બધા ભેગા થયા હતા એટલે આ સીટ પડી, આપણે બધા ભેગા થયા હતા આટલું સેલ્સ આવ્યું, આપણે બધા ભેગા થયા હતા એટલે આટલા પ્રોડક્શનના આ ઓર્ડરને આપણે પહોંચી ગયો. તો મી ને ક્યાંથી રિપ્લેસ કરવાનો છે? મી અથવા આઈ ને વી વડે. આ નથી કરી શકતા, બહુ અઘરું છે. વળી તો અહીંયા સ્પિરિચ્યુઅલ આવી જાય. કેમ કે ભાઈ આમાં સ્પિરિચ્યુઅલ રીતે મજા આવે, ઈગો જ પ્રોબ્લેમ કરતો. કલ્ચર બને કેવી રીતે ઇન્ડિયા, એટલે કાંઈ પણ કાંઈ થાય એટલે તમે બી કર્યું તો તમારે આપણે શું કહેવાનું? આપણે ભેગા થઈને કર્યું, આપણે હતા એટલે થયું. હા, પણ આ આઈ ની બદલે વી ની જે ભાવના છે, હું ની બદલે અમે ની ભાવના, એ ડેવલપ કરવી જરૂરી છે. એટલે આવું મોટા લેવલે જોયું છે. હમણાં જ આપણે એક વચમાં કયો મેચ જીતા હતા ત્યારે દ્રવિડ એને પછી કેપ્ટન હતો, દ્રવિડ હમણાં કોચ હતો ને, પછી એનો સીન આવે કે ભાઈ આ બધું આપણે ભેગા થઈને ટીમે જીત. બરાબર. આ એટલા કઈ કોચના કોચિંગ કરવાથી નથી જીત. બરાબર. મોટા લેવલે છે ને એ લેવલે લોકો પહોંચ્યા છે ને અહીંયા આઈ ને બદલે વી રિપ્લેસ કરે. આપણા લેવલે આપણે આઈ માં પડ્યા છીએ ને એમાં વી બધી થઈ નથી. શું છે બોલો તો મારી સાથે? આપણે બધા આઈ માં પડ્યા છે એટલે વી થઈ નથી. આપણે બધા આઈ માં પડ્યા છે એટલે વી નથી. અને હું દર પેલે એમ બોલું કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મારી કંપની, મેં આમ કર્યું, હું સેલ્સ થયો, હું મેં માર્કેટિંગ કરી નાખ્યું, મેં આટલા પાર્ટ મેં આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યું. એમાં ઓલા આપણે જે આપણાની ભાવના છે ને ગ્રુપિઝમની ભાવના એ ડેવલપ થતી નથી. બરાબર.